દેવાંગ, અ, શું કરી રહ્યા છો? જમવું નથી? ના, જમવું નથી. કેમ, શું થયું? કઈ નહીં, આ ઘરમાં આવ્યા પછી તને કઈ આમ અજુગતું લાગ્યું? મતલબ કે દરેક વ્યક્તિઓના બિહેવિયરમાં, ઘરના વાતાવરણમાં, કોઈ પણ જગ્યાએ. લાગ્યું તો ખરા, પણ એટલું બધું નોટિસ કરવાની વાત નથી. કઈ બાબતે? આઈ થિંક બાબત તો જો હું કહીશ ને તો તમને લોકોને એવું લાગશે કે આ દેવેન કુમાર છે ને આપણા ઘરમાં રહે છે, મને ગમતું નથી. પણ મને તો એમનું અને એમના પપ્પાનું બંનેનું બિહેવિયર છે ને કંઈક અલગ જ લાગે છે. એકચ્યુઅલી હું પણ આ જ બાબતે વિચાર કરતો હતો. દેવેન કુમારને મળ્યો છું, જોકે સમજાતું નથી કે કંપનીમાં શું ચાલી રહ્યું છે. કંપનીની વિઝિટ કરી, કંપનીમાં બધું જોયું, ચેક કર્યું. આખરે કોઈ ને કોઈ જગ્યાએ કંઈક તો મિસ થાય છે, સમજમાં નથી આવતું. જો નાનો મોટો કોઈ ગોટાળો નથી, ગોટાળો કંઈક મોટો છે. હવે શું છે ને એ જ નથી ખબર પડતી. જો દેવાંગ, આપણે અહીંયા રહેતા નથી, આપણે ક્યારેક અહીંયા આવીએ છીએ, એટલે અહીંયા શું ચાલતું હોય શું નહીં એ બધી જ દેવેન કુમારને ખબર હોય. હવે એ જ જાણે કે અહીંયા શું થાય છે ને શું નહીં. પણ એમ છતાંય મારું ઘર છે, મારા લોકો છે, મારો પરિવાર છે, એટલે મારા ઘરમાં શું થઈ રહ્યું છે એને હું મારી જવાબદારીને આધીન થઈને છોડી તો ના શકું ને. મતલબ કે જો હું એવું નથી માનતો કે દેવેન કુમારનો કંઈ વાંક હોય, કારણ કે એ પણ એકદમ સીધા સાદા સિમ્પલ માણસ છે. પણ કંપનીમાં ગોટાળો કોણ, કોઈ ઘરનો જો. વ્યક્તિ કરતો હશે તો? હું તમને કોઈ ગલત વિચાર નથી કહેતી અથવા તો ડિસ્ટ્રેક્ટ કરવા નથી માંગતી, પણ શું? બોલ ને, તારા મનમાં જે કંઈ પણ છે એ તું મને વાત કરી શકે. કોઈ માણસને આપણે આંખે જોઈએ અને આપણા સામે સારો બનતો હોય અને એકચ્યુઅલમાં પણ એ સારો હોય ને એવું જરૂરી નથી. આઈ થિંક બની શકે. હું કોની વાત કરું છું એ તમે સમજી ગયા હશો. હા, એક્ઝેક્ટલી સમજી ગયો કે તું કોના ઉપર તીર ફેંકી રહી છે. જોકે મારા મનમાં પણ એવું જ ચાલતું હતું. આખરે દેવેન કુમાર કદાચ કંઈ ખોટું કરે છે તો કરે છે શું કામ? કારણ કે આપણા ઘરમાં આપણે એને આશરો આપ્યો છે, એમના પપ્પાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, અને ખાસ કરીને આપણે ઘર જમાઈ તરીકે એને ઘરમાં બધી જ જવાબદારીઓ આપી છે જે દીકરા તરીકે મમ્મીએ મને આપી હતી. જો દેવા, આશરો લેવો અને માલિક હોવું આ બંનેમાં બહુ ફરક છે. માલિક હોય ને તો મનમાનીથી બધું થાય, અને કોઈનો આશરો લીધો હોય તો કોઈની નીચે રહીને રહેવું પડે ને. અને આ વસ્તુ કદાચ બની શકે, પણ છોડો, તમે આટલું બધું નહીં વિચારો. હા, તો મને વિચાર આવતો હતો ને મને થયું કે તારી સાથે શેર કરું કે હું જે સમજી રહ્યો છું એવું જ કંઈ છે કે નહીં. પણ નથી લાગતું કંઈ આમાં પડ્યા જેવું નથી. ચલો જમી લઈએ. કહ્યું ને તને મારો મૂડ નથી, તું જમી લે ને. એવું નહીં ચાલે, ચલો. માનીશ નહીં તું, મને ખબર છે. બોલો બોલો સાળા સાહેબ, બોલો. અહીંયા બોલાવવાનું કઈ કારણ? અરે આવડી મોટી ઓફિસ છે તો તમે ત્યાં આવી જાઓ, ત્યાં આરામથી એસી માં બેઠા બેઠા વાત કરે, ચા પાણી પીવે જ ને યાર. સ્વાગત નહીં કરો તમે? આટલા વર્ષો પછી તમે ને હું મળીએ છીએ તો પછી. પણ એ જ કહું છું કે આટલા વર્ષો પછી તમે મને અહીંયા બોલાવી લીધો. તમે અમારી ઓફિસ આવતા શું થતું હતું? ના ના, તમારી નહીં, આમ તો અમારી ઓફિસ છે ને, અમારી ઓફિસે તો આવવાનો જ હતો, પણ એ પહેલા થોડીક બાબતોની ડિસ્કશન કરવી હતી તમારી સાથે. શું છે કે આ છેલ્લા 2-3 મહિનાથી કંપનીનું એકાઉન્ટ હું જોઈ રહ્યો છું તો આમ બહુ બંધ બેસતો હિસાબ નથી મળતો. એટલે શું થયું? ઘણી બધી ગડબડો છે કંપનીના એકાઉન્ટ્સમાં, અને ખાસ તમે જે મને રિપોર્ટ મોકલાવ્યો છે મારા મોબાઈલમાં PDF પણ અવેલેબલ છે જ. હા હા, બતાવો. છું ને, હા, ગયા મહિનાનો હિસાબ છે. હવે આમાં પૂરેપૂરા 1.5 લાખ રૂપિયા તો મિસિંગ છે. મતલબ કે તમે બતાવ્યા છે પરચુરણ ખર્ચ, પણ એટલો બધો ખર્ચ તો કોઈ કાળે શક્ય નથી ને, કારણ કે તમે જે રીતના અહીંયા હેન્ડલ કરો છો
એવી રીતે બહારના રાજ્યમાં હું હેન્ડલ કરું છું. તો જેટલો ખર્ચો તમને થતો હોય એનાથી ઓછો ખર્ચો મને થાય છે. તો એવું કેવી રીતે બની શકે? કહું તમને, હવે જો કેવું છે કે આ જે હું કંપની સંભાળું છું, હમ, જે તમારા ફાધર વખતથી છે, હમ, એ ઘણા વર્ષોથી ચાલે છે. yes. એટલે એમાં કામ કરતા કારીગરો, અમુક એવા ખર્ચાઓ જે છે એ આપણે મન મૂકીને કરવા પડે. જેમ કે 10 વર્ષ જૂનો કારીગર હોય, અચાનક એના ઘરમાં કંઈક દવાખાનું આવ્યું હોય તો 2-5 હજાર રૂપિયા આપ્યા હોય આ ગણતરીમાં ના લીધા હોય. એવા તો માની લો ને કે પરચુરણ ખર્ચ ખાતે તમે થોડા ઘણા રૂપિયા 50,000 રૂપિયા જાય, 80,000 રૂપિયા જાય, અને આવું છેલ્લા 3 મહિનાઓથી થઈ રહ્યું છે. મતલબ કે છેલ્લા 3 મહિનાના રિપોર્ટમાં આ લાખ, 1.5 લાખ, 2 લાખ, મતલબ આટલી બધી સેવા કરવાનું સારા ચાલુ. સાહેબ, તમે આમ જો બાકી બધું પરફેક્ટ જ ચાલી રહ્યું છે, હમ, તમને એવું હોય ને તો ઓફિસે આવીને બધું જ ચેક કરવાની ના, છૂટ ના, છે. ના. નહીં એટલે જો મારી વાત કેવી છે કે હમણાં જો આપણે આ દિવ્યાંગ લોકોનું સ્કૂલનું ઉદ્ઘાટન થયું ને તો હા. મેં 1.5 લાખ રૂપિયા આપ્યા હતા. હા, અને પેલા હું આવ્યો હતો એ સમયે આપણે કેમ્પ કર્યો હતો, હા હે જ ને? હા, ખર્ચો એમ તો 3.5-4 લાખ નો થયો હતો, પણ મેં કંપનીમાંથી 2.5 લાખ રૂપિયા લીધા હતા. કારણ કે એક મિનિટ, 2.5 લાખ લીધા હતા કે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા? નહીં એ નહીં, કેમ્પ વાળી વાત આખી અલગ છે ને. આ જે આ 1.5 આપ્યા એ તો મેં આ મહિને આપ્યા ને, આ દિવ્યાંગો વાળું. એ પેલો કેમ્પ થયો તો એ પાછું કદાચ તમે મને કહેતા ભૂલી ગયા છો અથવા તો જણાવ્યું નહીં હોય, બની શકે ને? કદાચ આ કામમાં રહી ગયું હોય. પણ જો તમને ચેક કરવું હોય ને હજી તોય તમારી જીજાજી, કહેવાનો મતલબ એટલો જ છે કે હું ત્યાં રહીને તમારી જેટલું પ્રોડક્શન કરું છું છતાંય તે પ્રોફિટમાં છું, અને તમે હા છેલ્લા 3-4 મહિનાઓથી કેમ લોસ કરી રહ્યા છો? મતલબ કે વાંધો કઈ જગ્યાએ છે? આ સેવાકીય કાર્ય કરું છું એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, સારું છે, અને આમ પણ એનાથી આપણી કંપનીની શાખત બની રહી છે. બટ પ્રોબ્લેમ એ જગ્યાએ છે કે લોસ કરતા પ્રોફિટમાં ના આવી શકે. જો સાળા સાહેબ, હમ. ટ્રાય ચાલુ છે, છતાં એવું હોય તો તમે એક કામ કરો, હા. રોકાવાના છો, હમણાં તમે આવ્યા છો તો બસ આજે સાંજે જઈ રહ્યો છું. 2-4 દિવસ હજી રોકાવ, અને અમારી ફેક્ટરીમાં જે પણ કંઈ વર્ક થઈ રહ્યું છે, કારીગરોને લઈને, પગારને લઈને, અને આ તમારે જે પણ કહો છો કે નફો નથી થતો એ બાબતે 2 દિવસ તમે રહ્યો મતલબ કે ફેક્ટરી. ઇન્વેસ્ટિગેશન માટેનું કહી રહ્યા છો કે તમારી રીતે તમે ઇન્વેસ્ટિગેટ કરો એમ? ઇન્વેસ્ટિગેટ હું ખોટો છું જ ને, મતલબ એટલે કે અમે લોકો અમારી રીતે જાણ મેળવીએ એમ. ચેક કરો એટલે ખબર પડે મને પણ. કદાચ હું આ બધામાંથી બહાર જ નથી નીકળતો તો કમ ખબર પડે કે ક્યાંથી હું નફો લઈ શકું એમ છું ને ક્યાં ખોટ જઈ રહી છે. કદાચ તમે આવો ને 2 દિવસ ત્યાં કુલ ડાઉન બી ઇઝી. હું તો ખાલી આમ જ પૂછી રહ્યો છું, અને આમ પણ 2 લાખ, 2.5 લાખ, 1.5 લાખ સામાન્ય રકમ છે, એમાં કોઈ ફરક નથી પડતો આપણને. બટ હા, આ જે મોટો લોસ થઈ રહ્યો છે, જે 1 કરોડ 2 કરોડમાં છે, એને પ્લસ માઇનસ કરો. હું એ જ કહું છું કે હવે પકડાતું નથી કે ક્યાંથી ખોટ જાય. પકડાશે. તમે જેને સમસ્યાઓ ઉપર નહીં, સમસ્યાના નિદાનમાં ધ્યાન આપો એટલે આપોઆપ પકડાઈ જશે. ચાલો હું બતાવું તમને. કંપનીમાં જઈએ આપણે? હા યાર, હું તો ખ્યાલ ન કહું. ચાલો ચલો ચેક કરીએ. હા. આ શું કરો છો દામિની બેન? અબ જોતી હતી કે રોટલી તો આયા લઈ લીધી, દાળ આયા લઈ લીધી, ભાત આયા લઈ લીધા, શાક આયા લઈ લીધું, અહીંયા સંભારો લઈ લીધો, પાપડ ક્યાં મૂકું? હા, રોટલીની બાજુમાં, બીજી ક્યાં? વાહ ભાભી વાહ. અને હવે તમે એમ કહેતા હોય ને કે ક્યારેક ફરસાણ બનાવ્યું હોય તો ક્યાં મૂકું, તો છે ને દાળને વાટકામાં લઈ લેવાની, અને આ એક ખાનું બાકી રહે ને એમાં ફરસાણ મૂકી દેવાનું. વાહ ભાભી વાહ, અમારી સાથે રહી રહીને છે ને તમે બહુ સ્માર્ટ થઈ ગયા છો. અચ્છા, તમારી સાથે રહીને હું તો છે ને નાનેથી જ સ્માર્ટ છું, પણ ક્યારેય ઘમંડ નથી કરતો. હું એ તે પહેલેથી જ બહુ સ્માર્ટ, પણ કોઈ દી ઘમંડ નથી કર્યો. આ બાકી બધું બરાબર તમારા ઘરે? એટલે કે તમારે ને ભાઈ ને તમારા સાસુ સસરા બધું ઓકે? હા, તો ઓકે જોઈને મારા સાસુ સસરાને વળી શું થવાનું? અને મારા કરતાં વધારે તમારા મમ્મી પહેલા નહીં, તમને ના ખબર હોય? હા એ છે. અને હું તો અહીંયા આવતી જાવતી રહું છું, તમે તો રેગ્યુલર અહીંયા રહો છો, તો તમને ના ખબર હોય કે ઘરમાં શું ચાલે છે ને શું નહીં? ખબર હોય ને, પણ આ તમારા સાસુ સસરા, મારા મમ્મી પપ્પા બધા તો ઓકે જ છે.
પણ મારા સાસુ સસરા એટલે કે મારા સસરા કેટલા બીમાર છે ને બિચારા. વાત જ જવા દો. કેટલી ઉધરસ આવતી હોય, આંખમાં દુખતું હોય, પેટમાં દુખતું હોય, કેટલાય દુખાવા છે એમને તો નક્કી જ ન હોય. ઊભા ઊભા છે ને ક્યારેક પેટમાં દુખવા મળે એમને તો. હા, એને ઓલો પથરીનો દુખાવો રહ્યો કે નહીં બિચારાને. અને આમ પણ એને કંઈક મમ્મી કહેતા હતા કોલેસ્ટ્રોલ વધી જાય છે ને ઘટી જાય છે ને ખબર નહીં શું થતું હોય એ. આ ક્યારેક ક્યારેક તો છે ને ઊભા ઊભા ચક્કર આવી જાય એમને. તમે એમને કંઈક સવાલ પૂછો ને તો ખબર નહીં અચાનક ક્યારેક ચક્કર આવી જાય એમને. દામિનીબેન હું શું કહું છું, તમે એની કંઈક સરખી દવા કરાવો ને. બિચારા આમને કીધું, કેટલી વાર કીધું, પણ અમારા સસરા બિચારા એમ કહે છે કે એક તો મારો દીકરો એ અહીંયા રહે છે ઘર જમાઈ બનીને, ઉપરથી હું એ સાથે અહીંયા રહું છું, તો કેટલા ખર્ચા કરાવવા, વધારે કોઈ ખોટો ખર્ચો ન કરાવે. આ ક્યારેક ક્યારેક એમને એવું થાય ને કે બહુ તકલીફ વધી ગઈ છે તો ક્યારેક 50,000 રૂપિયા લઈ જાય. હો એવું છે એમ ને. એટલે તમારી પાસેથી જ લઈ જાય કે પછી મમ્મી પાસેથી લઈ જાય? ના ના, મારી પાસે પૈસા ન માગે. 1-2 વાર માંગ્યા હતા ને, પણ ત્યારે મારી પાસે નહોતા. મમ્મી પાસેથી લઈ જાય. અને આટલી મોટી કંપની છે તો એમને પૈસા માંગવાની શું જરૂર? હવે જે મારું છે એ એમનું જ છે કે નહીં, એટલે એમાંથી લઈ લે. અચ્છા, એ વાત સાચી હો. તમારું છે એમનું જ છે ને. અને એમ પણ તમે આ ઘરની દીકરી છો તો ઘરનું બધું તમારું જ છે ને. એમાં ક્યાં કઈ આમ તેમ છે. હા ભાભી, એ વાત તો સાચી, પણ જોવો ને બિચારા દેવેન એ રીતે એમની સાથે કંઈ વાત કરું ને તો એટલા મૂંઝાઈ ગયા હોય ને, કાંઈ પણ પૂછું ને તો બિચારા તરત રોવા મળે. એમને એવું થાય કે આ ઘરમાં ઘર જમાઈ બનીને આવ્યા છે તો એ તે. અરે એવું કંઈ ના હોય. તમારે એમને કહેવાનું કે આવું બધું બહુ મગજમાં ના લે. સારું સારું. તમે શું કરતા હતા અહીંયા? અરે આ જો ને બપોરના વાસણ ઘસીને પડ્યા હતા તો મેં કીધું ગોઠવી દઉં, એટલા માટે ગોઠવતી હતી. ગોઠવીને. હા